વેલકમ બેક. અને હવે સૌથી મહત્વના સમાચાર પર નજર કરીએ. ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બસર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. લોકસભા ચૂંટણીને લઈને હાલ સૌથી મોટું ઘમાસાણ ચાલી રહ્યું છે. ફરી એકવાર દેશના રાજા મહારાજાઓનું અપમાન થયું છે. લોકસભા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર. ફરી એકવાર દેશના રાજા મહારાજાઓનું અપમાન થયું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ભાન ભૂલ્યા. રાહુલ ગાંધીના નિવેદન ક્ષત્રિય સમાજ બાદ લાલઘૂમ થયો છે. જાહેર મંચ પરથી રાહુલ ગાંધીનું નિવેદન વાયરલ થયું. આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી. મુફદ્દલ, રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ હવે ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે. જો આ વખતની ચૂંટણીમાં કોઈ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો હોય, ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષની વાત કરીએ અને પછી એ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો, તો એ હતો પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન. એમણે નિવેદન આપ્યા બાદ વારંવાર માફી માંગી, પણ હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આખી વાત હવે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં જઈ રહી છે, કોંગ્રેસની વિરુદ્ધમાં જઈ રહી છે. કેમ કે પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી રાહુલ ગાંધી એવું કંઈક બોલી ગયા છે કે ફરી એકવાર રાજા મહારાજા રજવાડાઓનું અપમાન થયું છે. રાહુલ ગાંધી એવું કહ્યું કે રાજા મહારાજા પોતાની મનમાની કરતા હતા, જેની ઈચ્છા થાય એની જમીન હડપી લેતા હતા. આ પ્રકારનું નિવેદન વાયરલ થયું છે અને એ નિવેદન વાયરલ થયા પછી ભાજપના જે મોટા નેતાઓ છે એમણે પણ એ નિવેદનને ટ્વીટ કરીને વાયરલ કર્યું છે અને એમના ઉપર પ્રહાર કર્યા છે. અત્યારની પરિસ્થિતિમાં રાહુલ ગાંધીના નિવેદનથી સવાલ થાય છે કે શા માટે રાજા જે રજવાડા છે, રાજા મહારાજા, એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ રીતે, અને આ પ્રકારનું નિવેદન જાહેર મંચ પરથી શા માટે આપવામાં આવી રહ્યું છે. અત્યારે તો રાહુલ ગાંધી તરફથી ઘેરાઈ ગયા છે, કેમ કે વડાપ્રધાન મોદીએ પણ એમના પર પ્રહાર કર્યા છે અને એ પછી આપણે હમણાં જ જોયું કે રાજનાથ સિંહે પણ પ્રહાર કર્યા. લોકોમાં પણ રોષ છે, ક્ષત્રિય સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે શા માટે આ પ્રમાણે રાજા મહારાજાનું અપમાન વારંવાર થાય છે. અને જ્યારે ચૂંટણીનો મુદ્દો છે, ચૂંટણીની વાત છે, પ્રચાર દરમિયાન જાહેર મંચનો આ પ્રકારે ઉપયોગ શા માટે થાય છે? રાજનીતિ કરવી હોય તો થઈ શકે, પરંતુ જાહેર મંચ પરથી આ રીતના નિવેદન શા માટે આપવામાં આવે છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચોક્કસથી આ વાતનો જવાબ આપવો પડશે. બની શકે કે જો રોષ આ વધારે ઉગ્ર બન્યો તો રાહુલ ગાંધીએ માફી પણ માંગવી પડશે. કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ અત્યારે બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આ નિવેદનના કારણે ઘણો બધો વિવાદ સર્જાયો છે અને એના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડી રહ્યા છે, દેશભરમાં પડી રહ્યા છે, રાજ્યમાં પણ એ પડઘા પડી રહ્યા છે કે રાજા રજવાડાઓ ક્યાં સુધી આ રીતે અપમાન સહન કરશે. રાધા, બિલકુલ વાર પલટવારનો મારો પણ હવે શરૂ થઈ